સ્વમિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. બિલીમારાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આજે તારીખ છે 10/4/2025 ને ગુરુવાર, ચૈત્ર સુદ 13 તિથિ છે. આજે પ્રદોષ છે. આજે પ્રદોષનું વ્રત કરવાનું બહુ જ મહત્વ છે. આજના દિવસે ભગવાન શંકરને તરોપાનું પાણી ચડાવવાથી કર્જ મુક્તિ મળે છે. સાંજના સમય અભિષેક કરો મહાદેવનો, કર્જ મુક્તિ થવાય, ઋણ મુક્ત થવાય છે અને લક્ષ્મીની પણ પ્રાપ્તિ થાય છે. આજના દિવસે ભગવાનને પીળી વસ્તુ ચડાવવાનું, પીળા ફૂલ, પીળા વસ્ત્ર, ગોળનું પાણી, તરોપાનું પાણી, કેસરનું પાણી, આનાથી ભગવાનનો અભિષેક કરવો જોઈએ, ભગવાનની પૂજા કરવી જોઈએ. પ્રદોષ વ્રત કરવાનું પણ બહુ જ મહત્વ છે. પ્રદોષ વ્રતની અંદર તમે સાંજે જમવાનું હોય છે. ભગવાનને પૂજા કર્યા પછી તમારી પાસે સમય ન હોય તો ખાલી ઉપવાસ કરી લો, ભગવાનના મંદિરે જઈને સાંજે ફૂલ બીલીપત્ર ચડાવો તો પણ ચાલે. તમને જે રીતે અનુકૂળ હોય તે રીતે પણ ભગવાનનું આજે કોઈનું કોઈ કાર્ય કરો તો તમારા પરથી જે કંઈ આધિવ્યાધિ ઉપાધિ હોય છે તો દૂર થતી હોય છે અને સુખની પ્રાપ્તિ થતી હોય છે. ગુરુ બળવાન ગ્રહ છે. જેની કુંડલીમાં ગુરુ બળવાન હોય એને બીજા કોઈ પણ દોષો પરેશાન કરી શકતા નથી. તો ગુરુને પાવરફુલ કરવા માટે, ગુરુને શુભ બનાવવા માટે આજે પ્રદોષનું વ્રત કરવાથી ઘણું શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે. તો બધાને પ્રદોષની ઘણી ઘણી શુભકામના. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે તેરસ. આ તેરસ તિથિ આજે આખો દિવસ રહેશે. અને આવતીકાલે મળસ્કે 1 ને 1 મિનિટે પૂર્ણ થશે. તેરસ આજે આખો દિવસ છે અને આવતીકાલે મળસ્કે 1 ને 1 મિનિટ સુધી છે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે પૂર્વ ફાલ્ગુની. પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર આજે બપોરે 12 ને 25 મિનિટે પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે વૃદ્ધિયોગ. આજે સાંજે 6 ને 59 મિનિટે પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ધ્રુવ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય એનું કરણ ગણાય છે કૌલવ. આ કૌલવકરણ આજે સવારે 11 ને 57 મિનિટે પૂર્ણ થઈ જાય. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું તેતિલ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે સિંહ. સિંહ રાશિની અક્ષર આવે છે મોનેટો. સિંહ રાશિનો સ્વામી ભગવાન સૂર્યનારાયણ છે. પરંતુ મિત્રો આજે રાશિ બદલાઈ જાય છે. આજે સાંજે 7 ને 5 મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એની રાશિ કન્યા ગણાશે. એટલે આજે સાંજે 7 ને 5 મિનિટ સુધીમાં જેનો જન્મ થશે સવારથી લઈ સાંજે 7 ને 5 મિનિટ સુધીમાં એની સિંહ રાશિ ગણાશે. અને આજે સાંજે 7 ને 5 મિનિટ પછી જે બાળકનો જન્મ થાય છે એની કન્યા રાશિ ગણાશે. કન્યા રાશિની અક્ષર આવે છે પઠણ. કન્યા રાશિનો સ્વામી બુધ છે. આ કન્યા રાશિ આજે સાંજે 7 ને 5 મિનિટથી શરૂ થઈ 13 તારીખે સવારે 7 ને 39 મિનિટે પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ કન્યા ગણાશે. આ રાશિ, તિથિ, વાર, નક્ષત્ર, યોગ કરણનું બહુ જ મહત્વ છે. ચોક્કસપણે પૂજા વિધિ કરાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનું થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે, આજે કોઈ પરીક્ષા આપવા જરૂરી છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે, આજે કોઈ વિદેશમાં જરૂરી છે, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજના દિવસે આજનું સુકન કરીને નીકળજો. આજનું સુકન કરીને તમે જશો તો કાર્યમાં સારામાં સારી સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. આજના દિવસે આમ તો તમે ઘરેથી નીકળો છો તો ગુરુને વંદન કરીને નીકળો. કોઈ ગુરુ ન કર્યા હતા, માતા પિતા પ્રથમ ગુરુ છે, એને વંદન કરો. દેવસ્થાનમાં પગે લાગો. ભગવાનને પ્રાર્થના કરીને જવાનું કે મારા કાર્યમાં મારી સાથે રહેજો. ઘરેથી નીકળો છો અને બ્રાહ્મણનું સુકન થઈ જાય છે તો તમારું આખું ભાગ્ય પરિવર્તન થઈ શકે છે. આજે બ્રાહ્મણને ભોજન કરવાનું પણ બહુ જ મહત્વ છે. આજે પ્રદોષ છે. આજે બ્રાહ્મણને અન્નદાન કરવું જોઈએ. અન્નદાન કરવાથી નારાયણ પ્રસન્ન થાય છે, વિષ્ણુ ભગવાન પ્રસન્ન થતા હોય છે અને એના કારણે લક્ષ્મીદેવી ખૂબ પ્રસન્ન થાય છે. ગુરુવાર છે, પ્રદોષ છે. કોઈ પણ રીતે બ્રાહ્મણને અન્નદાન કરી દો. ગૂગલ પેથી કરી શકો છો, એમના ઘરે જઈને અનાજ સીધું આપી આવો, અથવા કોઈ એવી જગ્યા પર બ્રાહ્મણો રહેતા હોય છે તો તેને કોઈ પણ રીતે પહોંચાડી શકો, કોઈ પણ દ્વારા, તો પણ તમને એનું પુણ્યફળ પ્રાપ્ત થશે. આજે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો તેના માટે પણ એક શુભ સમય હોય છે, તે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે કોઈ પણ કાર્ય કરવા માટે. આજના દિવસે સવારે 10:30 થી 3 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે બપોરે.
તેમજ આજે સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। એ જ રીતે રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે। આવતીકાલે મળસ્કે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે। પરંતુ મિત્રો, આજના દિવસે જો તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે। આજના દિવસે કોઈ પણ ખરીદી કરશો, કોઈ પણ વેચાણ કરશો, કોઈ કાર્યનો આરંભ કરશો તો એમાં સુખ સગવડતા મળે, પણ એ બહુ જ મુશ્કેલીઓ સાથે મળે અને પછી કર્યા પછી પણ ઉપાધિ આવી શકે છે। અને ખાસ કરીને સરકાર તરફથી ઉપાધિ આવી શકે, કોર્ટ કચેરી કાનૂનીની અડચણો આવી શકે છે। માટે તમે જે કાર્ય કરો એમાં ગેરકાયદેસર કોઈ કામ ન હોય એનું ખાસ ધ્યાન રાખજો। ખરીદી કરો છો કે વેચાણ કરતા હોય, કોઈ પણ કાર્યનો આરંભ કરતા હોય, જોઈ વિચારીને કરજો, ન તો તમે ફસી શકો છો। નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો, મોટી મુસીબત આવી જાય। કોઈ પણ લાંચમાં તમે ફસાઈ જાઓ તો તમારા પર દરોડા પડી શકે છે। આવી બધી બાબતમાં તમારી ખોટી રીતે આક્ષેપો મુકાઈ શકે છે। માટે કોઈ પણ કાર્ય કરવા માટે આજનો દિવસ બપોરે 12:25 સુધી યોગ્ય નથી। પરંતુ આજે બપોરે 12:25 લઈ આવતીકાલે બપોરે 3:15 સુધીમાં, આવતીકાલે બપોરે 3:11 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે। એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી। આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો પ્રારંભ કરો છો, કોઈ ખરીદી કરો છો, કોઈ વેચાણ કરો છો તો તમારા કરતાં તમારા સહકાર્યની પોઝિશન સારી થાય છે, તમારા પાર્ટનરની પોઝિશન વધુ સારી થતી જાય છે, પણ તમને કોઈ નુકસાન નહીં થાય, તમારા કરતાં એની પોઝિશન સારી થતી હોય છે। આજના દિવસે એવા કાર્યોનો આરંભ કરો જે નિયમિત કરવાથી આપણને ફાયદો થતો હોય। જેમ કે દવા, કોઈને રાજરોગ છે, કાયમ માટેના રોગો હોય, એમાં રાહત થાય એના માટે આજે દવા લેવાનું ચાલુ કરો છો તો નિયમિત તમે દવા લઈ શકશો। એને કારણે તમારું આરોગ્ય પણ સારું રહેશે। આજના દિવસે એવો ધંધો, વેપારમાં ખરીદી કરો કે જે નિયમિત ખરીદી કરવાથી ઘણો ને ઘણો લાભ થઈ શકે। એવા કાર્યો આજે કરી શકો। કસરત કરવાની શરૂઆત કરવા માંગે તો આજથી કરી શકો છો, એનાથી તમને પણ ફાયદો થઈ શકે છે। આજે સૌથી મોટું કોઈ કામ કરવા માંગતા હોય તો ભગવાનની પૂજા કરવાની આજથી શરૂ કરી દો, નિયમિત આવી જશે। એવું નથી હોતું કે એકવાર તમે શરૂ કર્યું એટલે કાલે ઓટોમેટિક સગવડતા થઈ જાય, પણ ભગવાન એવી રીતે રસ્તો બતાવે કે જેથી કરીને તમે કાર્ય કરી શકો છો। તમારી સાથે જેમ જેમ તમે આજથી પ્રારંભ કરેલા કાર્યને નિયમિતતા આપતા જશો, તમે પોતે નિયમિતતા આપતા જશો, એ હંમેશના માટે નિયમિત બની જશે। માટે આજના દિવસે કરેલું કાર્ય ઘણું શુભ ફળ પ્રાપ્ત કરાવી શકે છે। આજના દિવસે નવા વસ્ત્ર પણ ધારણ કરવા જોઈએ, એની તંદુરસ્તી સારી રહે છે, એની જાવક કરતાં આવક વધી જાય છે અને આજે ધંધા વેપારમાં પણ ઘણો લાભ થાય છે। જે વકીલ, કોર્ટ કચેરીનું કામ કરતા હોય એ લોકો પણ આજે નવા વસ્ત્ર ધારણ કરે છે તો એ લોકોને પણ ફાયદો થતો હોય છે। પરંતુ આવું બધું જે ફળ છે આજે બપોરે 12:25 લઈ આવતીકાલે બપોરે 3:11 સુધીમાં મળે। આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો। અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર ચૈત્ર માસે શુભે શુક્લ પક્ષે ત્રયોદશીયાયામ બૃહસ્પતિવાર વિત્તાયામ। હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો। તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું। પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र वृंदानां जन्म समय, जन्म कुंडली मध्ये स्थित ग्रहः, गोचर ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति अर्थम,
भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल। और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું। બોલવાનું અનુસારતઃ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ। હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી। પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે। મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ। આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં। દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ તથા ચ। હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું। મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ। હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું। મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ। હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે। મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ। હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે। મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ। આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ। એમ તો દરેક જણા જ બોલવાનું। બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ। હવે દરેક જણા બોલવાનું। સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસારતઃ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે। પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે। હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું। અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું। પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે, અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ। એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ। પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું। પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ। નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો, કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં। ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો, અમે તમારા બાળક છીએ। પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું, આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી। પ્રાર્થના કરી દો, જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો, નિત્ય કર્મ જે કરતા હોય તે કરો। જય શ્રી તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના। પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો
અને ત્યાર પછી જો તમે અમારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.